જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દંપતી સકળ પરિસ્થાપતી જગત સૌને નમતી હતી ને ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ ગાતા રહ્યા એ હા હા એણમોલ અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા એ ઉજળાવાળી સધુ બાપળ બૂટ બલાળ બેસરા એ ઉજળાવાળી સધુ બાપળ બૂટ બલાળ બેસરા ને સોરાળવાળી દેવ સોપાલ કાને સાવજ કર ધર્યા એ સોરાળવાળી દેવ સોપાલ કાને સાવજ કર ધર્યા એ સોરીએ સડેલ માત સોનલ કોડીએ રમતી હતી એ વરમાળ ફેંકી વેગળી એ ગોપાળને ભજતી હતી સુણી સાદ યાવળ માતનો આ રવિરાજ પણ થંભી ગયા એ સુણી સાદ યાવળ માતનો આ રવિરાજ પણ થંભી ગયા એ હા હા એણમોલ અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા એ હા હા એણમોલ અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા. જય જગદંબા. હોળી અને ધૂળેટીનો પવિત્ર તહેવાર તમામ મિત્રોને આ કેડી કાકાના હાસ્ય અને સાહિત્ય દરબારમાં સ્વાગત છે. ધૂળેટીની અંદર બધા છોકરા સોસાયટીમાં ધૂળેટી રમવા જાય. એમાં સવારના છોકરા ધૂળેટી રમવા જતા હતા. એમાં બપોરના 10-11 વાગ્યાનો ટાઈમ થયો એટલે એના પપ્પાને એમ થયું કે આ છોકરાને હવે ઘરે બોલાવી લઈએ. એટલે એના પપ્પા છોકરાને લેવા ગયા એટલે 7-8 છોકરા બધા આખા કલરવાળા હતા. એટલે એને ખબર જ ન પડી કે આ છોકરો કયો છે. એ ઘરે લાવીને 7-8 છોકરાને નવરાવ્યા. તઈ એક જીડ્યો. એટલે ધૂળેટીમાં આવું થાય. એક બાપુ હતા. બાપુએ હાથી લીધો. બાપુને એમ થયું હાથી લઈએ એટલે બધા સેવકો બાપુના આશ્રમમાં આવે. એટલે એક સેવક સરાવવા લઈ જાય, બીજે દી બીજો સેવક લઈ જાય. એમાં એક સેવક સરાવવા લઈ ગયો. એમાં રોડ ઉપર બરોબર હાથી હતો. એમાં પોલીસવાળા ભળાઈ ગયા કે હાથી કોનો? કે હાથી બાપુનું. એ કે રોડ ઉપર આમ હાથી રખાય? એ કે આ અનલીગલ છે. કે હાલો હાથીને બદલ્યો અંદર પોલીસ સ્ટેશનમાં. એ હાથીને અંદર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. હવે 5,000 રૂપિયા દંડ થાય અને બાપુને કહેજો હાથી છોડાવી જાય. બાપુ ગયા કે બાપુ હાથી ભરી ગયા પોલીસવાળાને 5,000 દંડ કહે છે. બાપુ કે અહીંયા 5,000 નથી કે તો એ કે એ રાખશે. એ કે વાંધો નહીં. પછી 2-3 મહિના રાખ્યો હાથી પોલીસવાળાએ. પછી હાથીને ભૂખ્યો તો રખાય નહીં. હાથીને ખાવા જોઈએ જાજુ. હાથી પોલીસવાળાનો પગાર આવે એમાંથી હાથીને ખાવાનું ખરીદે તે પોલીસવાળાનો પગાર હાથીમાં વયો જાય. પોલીસવાળા મૂંઝાણા કે હાથી તો પગાર ઓલા પૂછે કે પગાર એ હાથી ખાઈ ગયો. પોલીસવાળાને થયું કે બાપુને પાછું આપી દેવો ને કે હાથી મોંઘો પડે. કે બાપુને બોલાવ્યા કે હાલો બોલાવો બાપુને. બાપુ આવ્યા. એ કે બોલો સાહેબ. એ કે હાથી લઈ જાઓ. એ કે તમે કીધું ને 5,000 દંડ, 5,000 છે નહીં તો હવે હાથી તમે રાખો. એ કે નહીં હવે 5,000 નથી જોતા, તમે હાથી લઈ જાઓ. બાપુ કો હાથી કો ક્યાં કરના? એ કે કોક દિન હાથી, કોક દિન ઘોડા, કોક દિન પેડલ સલના, સાધુ તો સલતા ભલા. એ કે નથી જોતો. એ કે તમે રાખો. પોલીસવાળા કે નહીં બાપુ લઈ જાઓ. બાપુ કે હવે હામાં 5 દેવા પડે. એટલે બાપુએ હામાં 5 લીધા. એટલે પોલીસવાળાને બાપુ ઉપાડી લે. એટલે એક બાપુએ ઘોડી લીધી. બાપુ ઘોડી રાખતા. એટલે ઘોડી લઈને બાપુ એક જગ્યાએ સભા મંડળમાં સત્સંગ કરવા ગયા. એમાં બાપુ ભાષણ કરતા હતા. એમાં ચાલુ ભાષણ એક જણા કાનમાં આવીને કીધું. એ કે બાપુ ઘોડી કોક ચોરી ગયું કે બાપુ ચાલુ ભાષણે કીધું. એ કે મારી ઘોડી જે ચોરી ગયા હોય એ પાછી દઈ જાયજો, નકર સાવરકુંડલામાં જેમ થયું હતું ને એમ થાય. બાપુએ 2-3 વાર જાહેરાત કરી કે મારી ઘોડી જે લઈ ગયા હોય એ મૂકી જાયજો, નકર સાવરકુંડલામાં જેમ થયું હતું ને એમ થાય. બાપુ 3-4 વાર બોલ્યો તો ઘોડી કોઈક મૂકી ગયું પાછી. તે ઓલો સેવક આવીને પાછું કીધું બાપુ ઘોડી આવી ગઈ કે હા. પછી ઓલાએ પૂછ્યું. એ કે બાપુ એ તો કયો કે આ સાવરકુંડલામાં શું થયું હતું એમ? એ કે સાવરકુંડલામાં આ રીતે જ થયું હતું, કોઈક ચોરી ગયું હતું. એ કે પછી હું હાલીને વયો ગયો હતો જગ્યાએ. એ પછી હાલીને વયો ગયો. એટલે આ રીતે બાપુ